હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે ખૂબ જ સારી એવી ખબર છે। ઓકે, રેલવે વિભાગની આ ભરતી છે। ઓકે, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કાયમી ધોરણે બમ્પર ભરતીઓ આવી રહી છે। બમ્પર એટલા માટે કહું છું, જગ્યાઓની વાત કરીએ તો 32,438। ઓકે, 32,438 ખૂબ જ મોટી એવી ભરતી છે તમારા માટે। અને એ પણ લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ, આઈટીઆઈ પાસ અને ગ્રેજ્યુએશન માટે। ઓકે, તો વિવિધ પોસ્ટો ઉપર ભરતી છે। આપણે આ વિડીયોની અંદર જોવાના છે કે કઈ પોસ્ટ ઉપર ભરતી છે, લાસ્ટ ડેટ કઈ છે, તમે એપ્લાય કઈ રીતે કરી શકશો। ઓકે, તો એ વયમર્યાદા શું રહેશે, એ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવાના છે મિત્રો। તો વિડીયોને સ્કીપ ના કરતા, જેથી કરીને તમે કોઈ પણ માહિતી ચૂકી ના જાઓ મિત્રો। તો ચાલુ કરી દઈએ આજનો આપણા વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની અપડેટ સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો ફરીવાર જણાવી દઉં કે ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે અને તમે ભૂલશો, જો આ તક ચૂકશો તો તમે મૂર્ખા ગણાશો। ઓકે, તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, કારણ કે ખૂબ જ મોટી એવી ભરતી છે મિત્રો। ઓકે, તો જઈએ વિડીયો તરફ। તો સૌથી પહેલાં ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો, તો કે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ। ઓકે, ગ્રુપ ડી તરીકેની તમારી આ ભરતી રહેશે। ઓકે, ભરતી સંસ્થા છે। પોસ્ટના નામ વાત કરીએ તો 14 થી 15 પોસ્ટ ઉપર વેકન્સીઓ છે। ઓકે મિત્રો, તો પહેલી આપણી પોસ્ટ છે પોઇન્ટ્સમેન તરીકેની, બીજી આપણી પોસ્ટ છે આસિસ્ટન્ટ ટ્રેક મશીનની અંદર, ત્રીજી આપણી જે પોસ્ટ છે આસિસ્ટન્ટની રહેશે, જે બ્રિજ વિભાગની અંદર રહેશે, ચોથી આપણી જે પોસ્ટ છે ટ્રેક મેન્ટેનર, જે GR 5ની અંદર રહેશે। ઓકે, પાંચમી આપણી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ, જે PVની અંદર રહેશે, છઠ્ઠી આપણી પોસ્ટ છે આસિસ્ટન્ટ તરીકે, જે CWD વિભાગમાં રહેશે। ત્યારબાદની આપણી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ તરીકેની TRDની અંદર રહેશે, આસિસ્ટન્ટની અંદર SRSNTની અંદર રહેશે। ત્યારબાદ આસિસ્ટન્ટ લોકો શેડ, ઓકે, ડીઝલની અંદર રહેશે। ત્યારબાદ જે આસિસ્ટન્ટ લોકો શેડની અંદર ઇલેક્ટ્રિશિયન વિભાગમાં રહેશે। ત્યારબાદ આસિસ્ટન્ટ ઓપરેશન તરીકે એ પણ ઇલેક્ટ્રિશિયન વિભાગમાં રહેશે। આસિસ્ટન્ટ TL એન્ડ AC વિભાગ પણ છે। ઓકે, આસિસ્ટન્ટ વર્કશોપ અને મિકેનિકલ તરીકે પણ રહેશે। ઓકે, તો 14 થી 15 પોસ્ટો છે। ઓકે, એની અંદર જગ્યાઓની વાત કરીએ તો 32,438 ભરતી છે। ઓકે, તો સંપૂર્ણપણે આઈટીઆઈ ઉપર વધુ બેઝ ફોકસ કરવામાં આવ્યું છે, આઈટીઆઈ ડિપ્લોમા ઉપર। ઓકે, તો ખૂબ જ સારી એવી ભરતી છે, તો ચૂકી ના જતા મિત્રો। તો ઓકે, તો વિડીયોમાં આગળ વધીએ આપણે મિત્રો। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું શું કહેવાય કે લાયકાતની વાત કરી લઈએ તો 10 પાસ, આઈટીઆઈ અને ગ્રેજ્યુએશન। ઓકે, ડિપ્લોમા કરેલું હશે તો પણ ચાલશે। તમારે જે શું કહેવાય જે પોસ્ટ તમે કરો છો એપ્લાય, તો એના અનુરૂપ તમારે લાયકાત અલગ અલગ રહેશે મિત્રો। ઓકે, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે ઓનલાઈન તમારી આ ભરતી થવાની છે। ઓકે, ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે, ઓનલાઈન પરીક્ષા પણ આવશે। ઓકે, વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષ તમારે આના માટે વયમર્યાદા રહેશે મિત્રો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે રેલવેની ભરતી છે અને પોસ્ટ પણ ઘણી બધી છે, તો કોમ્પિટિશન તો ટફ જ રહેશે તમારું। ઓકે, તો તેની અંદર પહેલાં તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ એટલે કે CBT આપવાનું રહેશે। ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે PET આપવાનું રહેશે અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે। ઓકે, તો આની જે સિલેક્શન પ્રોસેસ છે, એક્ઝામ પેટર્ન છે, ઓકે, જે સિલેબસ છે એનો અલગથી વિડીયો બનાવવાનો છે મિત્રો। ઓકે, તો આ વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે। ઓકે, તો ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે હાલમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ જ છે મિત્રો। ઓકે, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે જાન્યુઆરી 2025ની અંદર આની અંદર લાસ્ટ ડેટ છે। ઓકે, સ્પેસિફિક ડેટ નથી આપી, પરંતુ જાન્યુઆરી 2025માં છે મિત્રો। ઓકે, અરજી ફી પણ તમારે ભરવાની રહેશે। તો અરજી ફી કેટલી છે તો કે જનરલ અને OBC માટે 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે મિત્રો। અને જે એની સિવાયની બીજી આધાર કાર્ડ છે ST OBC માટે, ઓકે, ST SC PWD માટે, તેના માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। ઓકે મિત્રો, તો આની જો તમારે PDF ફૂલ નોટિફિકેશનવાળી PDF જોઈતી હોય તો તમે ગ્રુપમાં ના જોડાયા હોય તો ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે હું આ ઓફિશિયલ નોટિફિકેશન આમાં તો શેર નહીં થાય, કારણ કે શું કહેવાય ના થાય। ઓકે, તો હું એના માટે ગ્રુપમાં મૂકવાનો છું, જેથી કરીને તમે ગ્રુપમાં ના જોડાયા તો તમને પણ ઓફિશિયલ નોટિફિકેશન ગ્રુપમાંથી મળી જશે મિત્રો। ઓકે, તો આ હતી આજની આપણે ભરતી। આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, અને એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર તો બને જ છે બોસ।